નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગત લોકસભાની ચૂંટણી વખતથી જ બનાસકાંઠા જિલ્લો ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર બની ગયો છે, કારણ કે સૌ કોઈના અચરજ વચ્ચે કોંગ્રેસે ગત લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપને હરાવી ભાજપનો વિજય રથ અટકાવી દીધો છે, જેના પરિણામે વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન એ સાંસદ બની જતા તેઓ રાજીનામું આપીને લોકસભા પહોંચી ગયા છે। પરંતુ હવે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। આના સાથે જ એવા સવાલો ઉઠી રહ્યા છે કે વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કોને ઉતારશે? શું ફરીથી જાતિગત રાજનીતિ થવાની છે? શું ઠાકોર નેતાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે? જો કે આ બધા સવાલોની વચ્ચે ગેનીબેન ઠાકોરે આગામી ઉમેદવાર કોણ હશે એ અંગેનું પત્તું ખોલી દીધું છે। એક તરફ તો આ બેઠક માટે કોંગ્રેસ અને ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે જે નેતાઓ છે તે થનગની રહ્યા છે। ટિકિટ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવીને રેસનો ઘોડો બનવા માટે ગાંધીનગરથી દિલ્હી સુધીના ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ ત્યાં જ બીજી તરફ બધાનું અનુમાન એવું હતું કે ફરી એકવાર આ બેઠક પર ઠાકોર અને ચૌધરી વાળું જાતિગત સમીકરણ ચાલવાનું છે। જો કે ધીરે ધીરે વાતમાં એ જાહેર થઈ ગયું છે કે વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર નેતા નહીં લડે, કારણ કે ખબરો એવી મળી રહી છે કે ગેનીબેન ઠાકોરે એક સભા દરમિયાન સમાજને શાનમાં સમજાવી દીધું અને લોકોને કહી દીધું કે લોકસભા દરમિયાન દરેક સમાજના લોકોએ સાથ આપ્યો છે અને હવે આપણે એમનું ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે, જેના બાદથી જ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે બનાસકાંઠાના ગામડાઓ ફરી રહ્યા હતા તે સમયે કોંગ્રેસના એક નેતા જે એમની પડછાયાની માફક ફરી રહ્યા હતા એ છે ગુલાબસિંહ રાજપૂત, જેમની ગળગુથીમાં જ રાજકારણ રહેલું છે। એટલે કે હવે ગેનીબેને જ્યારે એવું કહી દીધું છે કે બીજા સમાજનું ઋણ ચૂકવવાનો છે, ત્યારે સૌથી પહેલું નામ ગુલાબસિંહનું જ આવી રહ્યું છે કે તેઓ ચૂંટણી લડી શકે છે। પરંતુ આ સિવાય બીજું પણ એક નામ ચર્ચામાં આવ્યું છે, જે છે KP ગઢવી, કે જેમને લોકસભામાં ખૂબ જ મહેનત કરી અને હવે પડદા પાછળ કોનું નામ આવે છે તે જોવાનું રહેશે। પરંતુ હવે આ બધામાં પણ જોવા જેવી વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં ટિકિટની ફાળવણીમાં જો આ વખતે પણ કોથળામાંથી બિલાડું નીકળ્યું તો બંને પાર્ટીમાં કાં તો નારાજગી કાં તો બળવાના એંધાણ થઈ શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।